तो कृत्रिम न्यूक्लियर विखंडन विषय આપણે સમજીશું। તો રેડિયોએક્ટિવ તત્વોમાં આપમેળે પ્રક્રિયા થાય અને એમાંથી આલ્ફા કણ, બીટા કણ અને ગેમા વિકિરણનું ઉત્સર્જન થતું હોય છે। એને આપણે કુદરતી ન્યુક્લિયર વિખંડન કહીશું। પરંતુ જે રેડિયોએક્ટિવ જે ભારે તત્વો જે છે એ ભારે તત્વો પર યોગ્ય ઉર્જાવાળો, તો ભારે તત્વો પર યોગ્ય ઉર્જાવાળો આલ્ફા કણ કે પછી પ્રોટોન કે પછી ન્યુટ્રોન નો મારો કરી ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે તો આવા વિખંડનને શું કહેવાય? કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન કહે છે। આ રીતે કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન કરવાથી પણ શું થાય છે? ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને એ ઉર્જાને યોગ્ય રીતે તમે એનો ઉપયોગ કરી શકો તો ઉર્જાનો ભારે એવો સ્ત્રોત આમાં મળે છે। તો જે ન્યુક્લિયર રિએક્ટર જે છે, ન્યુક્લિયર રિએક્ટરની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે? તો કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન જોવા મળે છે। કયું વિખંડન જોવા મળે છે? તો કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન જોવા મળે છે। તો યોગ્ય થર્મલ ન્યુટ્રોનનું ઓરડાના તાપમાને ઉર્જા ધરાવે, ઓરડાના તાપમાને જે ઉર્જા ધરાવે ને તેવા ન્યુટ્રોનને આપણે કેવો ન્યુટ્રોન કહીશું? થર્મલ ન્યુટ્રોન કહીશું। ઓરડાના તાપમાને રહેલા ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોન કહે છે। આવા થર્મલ ન્યુટ્રોનને શું કરવામાં આવે? 92 યુરેનિયમ 235 પર મારો કરતા ના ન્યુક્લિયસ ઉપર મારો કરતા તે ન્યુક્લિયસનું શું થાય? વિખંડન થાય છે। લગભગ 2 ટુકડામાં વિખંડન થાય છે। લગભગ 2 ટુકડામાં વિખંડન થાય છે। આની ન્યુક્લિયર પ્રક્રિયા નીચે મુજબ આપણે લખી શકીએ। આની ન્યુક્લિયર પ્રક્રિયા નીચે મુજબ છે। તો જો ન્યૂટનના સંકેતમાં આપણે આ રીતે દર્શાવીશું તો ન્યૂટન એટલે 0n1, ક્રમાંકનું મૂલ્ય 0, ન્યૂટનનો n લઈશું, એ શું લખીશું? 1, અને આપણે આ રીતે દર્શાવીશું। આને ન્યૂટન કહેવાય। 1h1 હોય તો પ્રોટોન કહેવાય, 1e0 હોય તો પોઝિટ્રોન કહેવાય, અને -1e0 હોય તો આને ઇલેક્ટ્રોન કહેવાય। -1e0 તો ઇલેક્ટ્રોન, 0n1 તો ન્યૂટન, 1h1 તો પ્રોટોન, 1e0 હોય તો એને આપણે શું કહીશું? પોઝિટ્રોન। આનો મારો આપણે કરીએ 92 યુરેનિયમ 235 પર મારો કરીએ તો પહેલાં આ ન્યૂટ્રોન શું કરશે? યુરેનિયમ શોષણ કરે તો શું બનશે? 92 યુરેનિયમ 236 બને। પણ આ યુરેનિયમ કેવી અવસ્થામાં આવી જશે? ઉત્તેજિત અવસ્થામાં આવશે। જેવો ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે એના ફરી પાછું શું થાય? વિઘટન થઈને 2 ટુકડા બને। એક બનશે ઝેનોન અને બીજો બનશે એસઆર। આમ 2 ટુકડા બને, 2 ટુકડા બને અને 2 ન્યૂટ્રોનનું ઉત્સર્જન થાય। 2 ન્યૂટ્રોનનું શું થશે? ઉત્સર્જન થશે। હવે ઝેનોનનો પરમાણુ ક્રમાંક અને એસઆરનો પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાનો। આનો પરમાણુ ક્રમાંક 54 છે, તો 92માંથી 54 બાદ કરી દો। 92માંથી 54 બાદ કરીએ તો આનું મૂલ્ય કેટલું થશે? 38। એક યાદ રાખો, બાકી તો બીજું યાદ રહી જશે। આનું મૂલ્ય 140 છે, 140 ને 2 142, 237માંથી 142 બાદ કરો, 237માંથી 142 બાદ કરો તો આનું મૂલ્ય કેટલું થશે? તો 94 થાય। તો 236માંથી 142 આપણે બાદ કરી દઈએ તો આનું મૂલ્ય કેટલું થશે? તો 94 થશે।
તો આ રીતે આપણે 1 ન્યૂટનનો મારો કર્યો, સામે 2 ન્યૂટનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. ફરી પાછું આ 2 ન્યૂટનનો 2 યુરેનિયમના ન્યુક્લિયસ સાથે શું કરવામાં આવે? મારો કરવામાં આવે. પણ ન્યૂટનની ઉર્જા કેવી? પ્રચંડ ઉર્જાથી ગતિ કરતાં ન્યૂટનને પહેલાં ધીમો પાડી દેવાનો, ધીમો પાડીને થર્મલ ન્યૂટ્રોન બનાવી દેવાનો. થર્મલ ન્યૂટ્રોન બનાવ્યા પછી યુરેનિયમ ઉપર ફરી પાછો તમે મારો કરો તો પહેલી પ્રક્રિયાની અંદર શું થશે બોલો? 2 ન્યૂટનનું ઉત્સર્જન થયું અને દરેકમાં પાછા 2 ન્યૂટનનું ઉત્સર્જન થાય કે નહીં? તો આમ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ન્યૂટનનો મારો કંઈ ન્યૂટનનું ઉત્સર્જન થાય, એ ન્યૂટનનો બીજા ન્યુક્લિયસ ઉપર મારો કરવામાં આવે તો આવી પ્રક્રિયા શૃંખલા પ્રક્રિયા બની જાય. પ્રક્રિયા સતત ચાલુ રહે. યોગ્ય ઉર્જાવાળું બનાવીને ફરી પાછો મારો ચલાવવો પડે. ફરી પાછું પરાવર્તન કરીને ફરી પાછું અંદર દ્રવ્યમાં લઈ જવાનું, લઈ પછી મારો કરવો પડે. તો આ પહેલું સમીકરણ થયું. એવું નહીં આપણે બીજું સમીકરણ પણ લખી શકીએ. તો આવા 2 ટુકડા બીજા પણ બને. 0N1 આ ન્યૂટન છે, 92 યુરેનિયમ 235 ઉપર મારો કરો. ન્યૂટન કયા ભાગ ઉપર જેમ વાગે એના પરથી 2 ટુકડા બનતા હોય છે. એટલે અહીંયા બની જશે 92 યુરેનિયમ 236. આ ઉત્તેજિત અવસ્થામાં છે, પણ ન્યૂટનના મારાના લીધે અહીંયા બની જશે એક SB અને બીજો બની જશે NB. અહીંયા કેટલા ન્યૂટનનું ઉત્સર્જન થાય? તો 3 ન્યૂટનનું ઉત્સર્જન થાય છે. તો પહેલી પ્રક્રિયામાં 2 ન્યૂટનનું ઉત્સર્જન થતું હતું. બીજી એવી જ આપણે પ્રક્રિયા લખીએ છીએ. એક SB અને બીજો શું બને? NB બને. SB માટે યાદ રાખવાનું, અહીંયા આપણે લખીશું 58 અને 133. આવા 3, 33 3 36, 236માંથી 36, 33, 133 ને 1 3 બાદ કરો તો કેટલા થશે? અહીંયા 3 ન્યૂટનનું અહીંયા કેટલા ન્યૂટન બનશે? 1 2 3 અને કામ 3 ન્યૂટનવાળી પ્રક્રિયા પહેલાં લખી દઈએ અને કેન્સલ કરી દઈએ પહેલાં. આ 2 ન્યૂટન. હવે આપણે 3 ન્યૂટનની પ્રક્રિયા લખીએ અને પછી આગળની પ્રક્રિયા લખીએ. તો આ ભૂલ છે, અહીંયા સુધારી દઈએ પહેલાં. 0N1 92 યુરેનિયમ 235 સાથે તમે આપાત કરો એટલે શું બનશે? 92 યુરેનિયમ 236 બનશે. એમાંથી 2 બનશે, એક BA અને ક્રિપ્ટોન KR વત્તા 3 ન્યૂટનનું ઉત્સર્જન થાય. બેરિલિયમ માટે યાદ રાખવાનું 56 144, 144 147, 237માંથી 147 બાદ કરો એટલે અહીંયા કેટલા રહેશે? 89. અહીં 92માંથી 56 બાદ કરો. 92માંથી જો 56 બાદ કરવામાં આવે તો અહીંયા કેટલા રહેશે? 36. 36 ને 56 92 થઈ જશે. તો આ રીતે 3 ન્યૂટન ઉત્સર્જિત થાય. તો ન્યૂટનનું શોષણ કર્યા પછી 92 યુરેનિયમ 236 બને, તેમાંથી એના 2 ટુકડા બને, 56B 144, 36 ક્રિપ્ટોન 89 અને 3 ન્યૂટનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. આમાંથી ઉત્સર્જિત થતા 3 ન્યૂટન જે છે એ ફરી પાછા અંદર પ્રક્રિયામાં લઈ જઈએ અને બાકીના 3 બીજા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે શું કરવામાં આવે? આંતરક્રિયા કરવામાં આવે તો ફરી પાછા એ રીતે 3 ન્યૂટનનું ઉત્સર્જન થાય. એ જ રીતે આપણે ત્રીજી એક પ્રક્રિયા લઈએ. તો ત્રીજી પ્રક્રિયાની અંદર 0N1 અહીંયા 92 યુરેનિયમ 235 એનું શોષણ કરે એટલે 92 યુરેનિયમ 236 બને. 92 યુરેનિયમ 236 બને એના 2 ટુકડા થાય. તો આ ફરી લખી દઉં છું. એક બનશે SB અને બીજું બનશે NB. પણ અહીંયા 2 ન્યૂટન, અહીંયા 3 ન્યૂટન, તો અહીંયા 4 ન્યૂટનનું ઉત્સર્જન થાય. હવે આપણે લખી દઈએ. અહીંયા SB માટે શું હશે? તો 58, 133, 133 ને 4 137, આ 236 છે તો આ કેટલા આવી જશે? 99. અને 92માંથી 58 તમે બાદ કરો તો 92માંથી 58 બાદ કરીએ. સોરી, આ 51 છે. SB માટે અહીંયા કેટલા થશે? 51. તો 92માંથી 51 બાદ કરો તો અહીંયા કેટલા આવશે? 41. તો આ 3 ન્યુક્લિયર પ્રક્રિયાઓ તમારી યાદ રાખવાની રહેશે. તો આમ છે અંતિમ નિપજ જે બને છે એ સ્થાયી તત્વોની બને છે. તો એ અંતિમ તત્વોને બધા જે પરમાણુ ક્રમાંકના દળાંક જુઓ તો સ્થાયી તત્વોમાં 170થી નાના બને છે અને 30થી મોટા છે. 170થી નાના, 30થી મોટા એટલે સ્થાયી તત્વો બને છે. આમ જે આ ટુકડાઓ જે બન્યા એની પાછી પુનઃગોઠવણી થાય અને એ વખતે શું થશે બોલો? તો બીટા કણોનું ઉત્સર્જન થાય, ગેમા વિકિરણોનું ઉત્સર્જન થાય છે અને પછી સ્થાયી અંતિમ નિપજ બને. આ બધા જે ન્યુક્લિયસ બને કેવા છે? તો અસ્થાયી ન્યુક્લિયસો બને છે. તો ટુકડાઓથી બનતા ન્યુક્લિયસ કેવા હોય છે? તો અસ્થાયી હોય છે. ખાસ યાદ રાખજો, ટુકડાઓથી બનતા ન્યુક્લિયસ કેવા હોય છે? અસ્થાયી હોય છે.
तो टुकड़ाओथी बनता न्यूक्लियस अस्थायी होय छे। तेमांथी बीटा कणों तथा गेमा विकिरणों उत्सर्जन थयुं। स्थायी बने छे। 92 યુરેનિયમ 235 ने न्यूक्लियोन बंधन ऊर्जा 8 MeV करता ओછી होय छे, ज्यारे तेनामांथी बनता टुकड़ाओनी बंधन ऊर्जा 8 MeV करता वधारे होय छे। तेनी आपणे गणतरी करीए। धारो के सरलता खातर आपणे परमाणु क्रमांक केटलो लईए 240 लईए। परमाणु क्रमांक केटलो लईए 240 लईए। तो परमाणु क्रमांक ए बराबर 240 छे। अब परमाणु क्रमांक ए बराबर 240 छे तो न्यूक्लियोन दीठ बंधन ऊर्जा केटली मळे? न्यूक्लियोन दीठ बंधन ऊर्जा धारो के 7.6 MeV है। तो आपणे जे आलेख दौर्यो तो एमां 7.6 MeV जेटली ऊर्जा मळे न्यूक्लियोन दीठ बंधन ऊर्जा। हवे एना 2 टुकड़ा करता तो एना 2 टुकड़ा करता 2 समान टुकड़ा करीए तो अहींया ए बराबर केटला बनी जशे? 120। हवे 120 माटे न्यूक्लियोन दीठ बंधन ऊर्जा तो 120 माटे जो लखीए तो न्यूक्लियोन दीठ बंधन ऊर्जा केटली थाय? तो याद राखवानी 8.5 MeV छे। तो अहींया न्यूक्लियोन दीठ बंधन ऊर्जा 8.5 MeV थई। अहींया न्यूक्लियोन दीठ बंधन ऊर्जा केटली? तो 7.6 MeV छे। आ बेनो तफावत लईए तो दरेक न्यूक्लियोन दीठ बंधन ऊर्जा तफावत 8.5 माइनस 7.6 बराबर 0.9 MeV थाय। तो ये 240 न्यूक्लियोन माटेनी बंधन ऊर्जा तो 240 न्यूक्लियोन माटेनी बंधन ऊर्जा जो लईए तो 240 गुण्या 0.9 240 गुण्या 0.9 तो 216 MeV थाय। आम युरेनियमना एक न्यूक्लियसना विखंडन दरमियान विखंडन दरमियान लगभग कोईमां वधारे मळे कोईमां ओછી मळे तो लगभग सरेराश मूल्य केटलुं मळे? तो 200 न्यूक्लियोन दीठ विखंडन पामता न्यूक्लियोन दीठ मळती बंधन ऊर्जा केटली छे? तो 200 MeV जेटली होय छे। कोईमां 216 मळे तो कोईमां वળી 200 थी नीचे मळे पण एनुं सरेराश मूल्य केटलुं मळे? 200 MeV जेटलुं मळे छे। आ जे न्यूक्लियोन दीठ बंधन ऊर्जा जे मळी ए शरूआतमां कोने मळशे? तो आ ऊर्जा शरूआतमां निपजदर मळे तथा न्यूट्रॉन ने गति ऊर्जा रूपे मळे छे। गति ऊर्जा रूपे मळे छे पण समय जता आ ऊर्जा कोने मळशे? तो उष्मा ऊर्जा रूपे मळे। समय जतो आ ऊर्जानुं शेमां रूपांतरण थाय? तो उष्मा ऊर्जामां रूपांतरण थाय। तो तेनो उपयोग शेमां थाय? तो न्यूक्लियर रिएक्टर में थाय छे।
તો આનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે અને તેનું વિદ્યુત ઉર્જાનું શું રૂપાંતરણ કરવામાં આવે? તો ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ન્યુક્લિયર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે. તો ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કરવામાં આવે. ત્યાર પછી કંટ્રોલમાં ના હોય એટલે જે પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે આવા તત્વોનો ઉપયોગ થાય છે. તો આને આપણે કહીશું કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન કહીશું. શું કહીશું? કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન. તો આટલું તમારે યાદ રાખવાનું, આખો પ્રશ્નાર્થ લખવાનો. તો ભારે તત્વો પર યોગ્ય ઉર્જાવાળો આલ્ફા કણ, પ્રોટોન કે ન્યુટ્રોનનો મારો કરવાથી ન્યુક્લિયસનું શું થાય? વિખંડન થાય. આ વિખંડન કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન કહે છે. થર્મલ ન્યુટ્રોન એટલે કે ઓરડાના તાપમાને રહેલા ન્યુટ્રોનને 92 યુરેનિયમ 235 પર મારો કરવામાં આવે તો પહેલાં એને શોષણ કરી લેશે અને ન્યુક્લિયસનું શું કરે? વિખંડન કરે. એની 3 પ્રક્રિયાઓ અહીંયા નીચે લખેલી છે. તો આ 3 પ્રક્રિયા તમારે યાદ રાખવાની. બુકની અંદર પહેલાં આ પ્રક્રિયા લખેલી છે, પછી આ લખેલી છે, પછી આ મેં ક્રમમાં લખી છે 2, 3 અને 4. એકમાં 2 ન્યુટ્રોન, બીજામાં 3 ન્યુટ્રોન, ત્રીજામાં 4 ન્યુટ્રોનવાળી પ્રક્રિયાઓ આવી 3 ક્રમશઃ લખી દેવી. હવે ટુકડાઓથી બનવાથી ન્યુક્લિયસ અસ્થાયી હોય છે. તેમાંથી શું થાય? બીટા કણનું ઉત્સર્જન થાય, ગેમા વિકિરણનું ઉત્સર્જન થઈ પછી સ્થાયી સ્થિતિમાં આવી જાય. 92 યુરેનિયમની બંધન ઉર્જા 8 MeV કરતાં ઓછી હોય છે. એના ટુકડાઓની ઉર્જા એ 8 MeV કરતાં વધારે એટલે ઉર્જાનો તફાવત સારો એવો મળે અને એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં શું થતું હોય? રૂપાંતરણ થતું હોય છે. એનું આપણે એક એક્ઝામ્પલ લીધું, કારણ કે એ બરાબર 240 લઈએ. જો એ બરાબર 240 લેવામાં આવે તો ન્યુક્લિયર બંધન ઉર્જા 7.6 MeV જેટલી હોય છે. એના ટુકડા કરીએ 120ના તો 8.5 થાય. તો ન્યુક્લિયર બંધન ઉર્જાનો તફાવત કેટલો થાય? તો 9 MeV. 240 × 9 કરો તો 216 MeV મળે. આમ ન્યુટ્રોનનું એક ન્યુક્લિયસના વિખંડન માટે ન્યુક્લિયસના એક વિખંડનમાં લગભગ એવરેજ 200 MeV જેટલી ઉર્જા મળે છે. આ ઉર્જા શરૂઆતમાં કોને મળશે? નિપજને મળશે તથા ન્યુટ્રોનના ગતિ ઉર્જા રૂપે મળે. પણ સમય જતો એનું સમય રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તો રિએક્ટરોની અંદર આ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે વપરાય છે. પરમાણુ બોમ્બની અંદર આ પ્રચંડ ઉર્જા સાથે શું થતું હોય? વિખંડન થતું હોય છે. એટલે પરમાણુ બોમ્બની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે. તો આને આપણે કહીશું કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન કહીશું. શું કહીશું? કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન. તો પ્રશ્ન આ રીતે લખી દેવાનો. હવે જો લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન તમને મેં આવો દાખલો ગણવા આપ્યો હતો ઘરેથી. તો સ્વાધ્યાયનો જે 12મો દાખલો જે છે આરએન અને એરએન માટેનું તમે ક્યુ ઉર્જા સુધી કાઢી, પણ આલ્ફા કણને કેટલી ગતિ ઉર્જા મળે? તો અહીંયા જે તમે ક્યુ મેળવી એ આરએનની મળી, અહીંયા ક્યુ એ જે મળી આરએનની મળી. આલ્ફા કણની ઉર્જા શોધવી હોય તો તમે જો આરએમાંથી આરએન બને છે, 226માંથી 222 બને તો ડિફરન્ટ કેટલો રહેશે? તો 226 ક્યુ જેટલી ઉર્જા મળે તો 222 કેટલી મળે? હવે ત્રિરાશિ મૂકો તો ત્રિરાશિ મૂકવાથી જે ઉર્જા મળે છે આલ્ફા કણની મળે છે. આવી તમે ત્રિરાશિ મૂકી શકો. 226 ન્યુક્લિયોન દીઠની ઉર્જા ક્યુ છે તો 222 ન્યુક્લિયોન દીઠની ઉર્જા કેટલી? તો એ આલ્ફા કણની ઉર્જા થાય. તો આવું તમે ત્રિરાશિ મૂકો 226 ક્યુ તો 222 કેટલા? એટલે આ જે મળશે આલ્ફા કણની ગતિ ઉર્જા મળે. એ જે આરએનમાંથી પીઓ બને તો અહીંયા કેટલા છે? 220 છે, અહીંયા 216 છે. તો 220 ક્યુ ઉર્જા તો 216 કેટલી ઉર્જા? એવી તમે ત્રિરાશિ મૂકશો એટલે જે ઉર્જા મળે એ ઉર્જાને આપણે શું કહીશું? આલ્ફા કણની ગતિ ઉર્જા કહીશું. તો આ રીતે તમારે આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવાની. હવે અહીંયા આવો દાખલો આપ્યો છે. રેડિયો ન્યુક્લિયોટાઇડ C11નું વિભાજન આ રીતે થાય છે. એનું સમીકરણ આપેલું છે 6C11
6B11 એમાં પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે, ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે. અડધાયું આપે છે 20.3 મિનિટ મુજબ થાય છે. તો ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 ME છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આટલી ગતિ ઉર્જા છે એ તમારે શોધવાની છે. હવે અહીંયા શું કીધું છે, MC6નું મૂલ્ય આપી દીધું છે, આનું પણ મૂલ્ય આપી દીધું છે. ક્યુના મૂલ્યની ગણતરી કરો. તો અહીંયા આપણે ક્યુના મૂલ્યની ગણતરી કરવાની છે. ઉત્સર્જિત મહત્તમ ગતિ સાથે હવે ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સાથે સરખામણી કરો. જો ક્યુનું મૂલ્ય એ મહત્તમ ગતિ ઉર્જા જેટલું હોય તો એનો મતલબ એ થયો કે જ્યાં ન્યુટ્રિનો જે છે એ ન્યુટ્રિનો કેટલા ઉર્જાથી ઉત્સર્જિત થતા હશે, તો ન્યુટ્રિનોની ઉર્જા એ 0 જૂલ હશે. બોરોન એ આલ્ફા કણની સાપેક્ષમાં શું થશે બોલો? બોરોન એ પોઝિટ્રોનની સાપેક્ષમાં ખૂબ જ દળમાં ભારે હોવાથી આ સ્થિર જ રહેશે. જે ઉર્જા મળશે ગતિ ઉર્જા સ્વરૂપે આને જ મળે. ક્યારે? આનું મૂલ્ય અને ક્યુનું મૂલ્ય સરખું થાય તો અહીંયા આપણે લઈશું કાર્બન પરમાણુમાંથી બોરોનનો પરમાણુ બને છે. કાર્બનના પરમાણુ અને બોરોનના પરમાણુની જો આપણે ઉર્જા લખીએ તો કાર્બનનું દળ આપી દીધું છે, બોરોનનું દળ આપી દીધું છે. પ્રોટોનની ન્યુટ્રોનની વાત તો પૂરી થઈ ગઈ, પણ ઇલેક્ટ્રોનની વાત કરવાની અહીંયા બાકી છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 6 છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 5 છે. તો ઇલેક્ટ્રોનના દળનો તફાવત કેટલો મળશે? તો 1 ઇલેક્ટ્રોનનું દળ આ મળશે, તથા પોઝિટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ લગભગ સરખા જેવું જ છે, એટલે આ બીજું મળે. આમ 2 ઇલેક્ટ્રોનના દળ તમારે શું કરવા પડે? બાદ કરવા પડે. તો ફરી એકવાર બોલી જાઉં છું. કાર્બનનું દળ આપી દીધું છે, બોરોનનું દળ આપી દીધું છે. આ બંને દળ આપી લીધા, એક ન્યુક્લિયસના દળ આપી દીધા છે. પરંતુ પરમાણુની જો વાત કરીએ તો કાર્બનની અંદર કેટલા? તો 6 ઇલેક્ટ્રોનો છે, બોરોનમાં 5 ઇલેક્ટ્રોનો છે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોનનું દળ, અહીંયા 5 ઇલેક્ટ્રોનનું દળ, એટલે આનો જો તફાવત લઈએ તો ન્યુક્લિયસનું દળ જો લેવું હોય તો તમારે શું કરવું પડે? અહીંયા 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. આમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીશું, એટલે 5માંથી પાછું 1 આ બાદ થશે, એટલે 4 ઇલેક્ટ્રોનનું દળ થશે. અહીંયા 6 ઇલેક્ટ્રોનનું દળ થશે, તો 6માંથી 4 બાદ કરો તો 2 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું થાય. ટોટલ કેટલા ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું થાય? 2 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું થશે. તો હવે આપણે આ દાખલાની ગણતરી કરીએ. તો 13મો દાખલો. તો 13મા દાખલામાં શું આપ્યું છે? સમીકરણનું આપણે લખી દઈએ. તો 13મો દાખલો, તો સ્વાધ્યાયનો 13મો દાખલો શું આપ્યું? C611 5B11 એક પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય વત્તા અહીંયા ન્યુટ્રિનો. આ પ્રક્રિયક છે, આ નિપજ છે. તો અહીંયા આપણે દળ લઈએ તો માસ ઓફ ડેલ્ટા એમ શોધી કાઢીએ. એમ કાર્બનનું દળ માઇનસ બોરોનનું દળ, કાર્બનના 6 ઇલેક્ટ્રોનનું દળ, 6 ઇલેક્ટ્રોનનું દળ, અહીંયા 5 ઇલેક્ટ્રોનનું દળ, એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? +5 ઇલેક્ટ્રોનનું દળ. પાછું શું થશે બોલો? આ એક પોઝિટ્રોનનું દળ, એ પણ આ ડાબી બાજુ, જમણી બાજુ તો આ બાજુ લઈએ તો -ME. અહીંયા માઇનસ છે તો આ બાજુ જશે તો શું થશે? +5 ME. અહીંયા -6 ME, એટલે ન્યુક્લિયસનું દળ લેવા માટે 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દીધું. અહીંયા 5 ઇલેક્ટ્રોનનું દળ તમે જમણી બાજુ બાદ કરો, પણ તમે ડાબી બાજુ લઈ જાઓ તો +5 ME. આ એક પોઝિટ્રોનનું દળ આપણે આ બાજુ લઈ જઈએ તો -ME ઇન્ટુ આટલું મળે, આ ડેલ્ટા એમ મળે. તો માસ ઓફ કાર્બન, માસ ઓફ બોરોન, 6માંથી 6 ને 1 7, 7માંથી 5 જાય તો 2, ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. ચલો, માસ ઓફ કાર્બનનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો માસ ઓફ કાર્બનનું મૂલ્ય 11.00 11.00 આટલું ચોપડીમાં મૂલ્ય આપી દીધું છે. બોરોનનું મૂલ્ય આપી દીધું છે 11.0093 આ રીતે છે 0.9305.
બે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઈએ તો ઇલેક્ટ્રોનનું દળ પક્ષમાં આપી દીધું છે 0.000548 EU. આ બધાનું સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરની મદદથી જે આવે તે જવાબ. તો ચલો કેલ્ક્યુલેટરની મદદથી આનું આપણે સાદુરૂપ આપી દઈએ. આ બેની બાદબાકી કેટલી આવે છે તો આ બેની બાદબાકી લખીએ તો 0.002129 માઇનસ આનો ગુણાકાર કરી દઈએ તો આ ગુણાકારનું મૂલ્ય કેટલું આવે છે તો 0.001096 EU માઇનસ 0.002129. તો આનું જે મૂલ્ય જે છે એ કેટલું આવે છે તો આનું જે મૂલ્ય જે છે એ 0.001033 EU આવે. હવે આપણે ઉર્જા શોધી કાઢીએ. ઉર્જા E બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર એટલે ઉર્જાનું મૂલ્ય લઈએ તો 0.00. આ ઉર્જાને આપણે ક્યુ વડે દર્શાવીશું. ઉષ્મા ઉર્જા રૂપિયા મળે તો 0.001033 ગુણ્યા 931.5. આનો ગુણાકાર કરીએ તો મૂલ્ય કેટલું આવશે 0.96 MeV 0.96 MeV જેટલું આવે. આટલું આપણને શું મળ્યું તો ક્યુનું મૂલ્ય મળ્યું. હવે ક્યુનું મૂલ્ય આટલું મળ્યું છે જે પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી છે જે પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલું છે. પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલું છે માટે આપણે આવું લખી શકીએ 5B11ની ગતિ ઉર્જા કેટલી હશે 0 હશે તથા ન્યુટ્રિનોની ગતિ ઉર્જા પણ કેટલી હશે 0 હશે. તો બંનેની ગતિ ઉર્જા 0 હશે અને આમ પોઝિટ્રોનની ગતિ ઉર્જા આપણને આટલી મળે. કેટલી મળે 0.97 MeV જેટલી મળે છે. તો આટલું તમારે યાદ રાખવાનું.